ચારથી પાંચમા દીએ મને મનસુખિયાના કાંઠે એના કર ભાગલાની આજ મકવાનાની મારી ચામુંડ આવી બાપ હે આ મારો રાહુલ કોની મોજ દુનિયાની માલિકો કદાચ ચામુંડ માથે ભરોસો રાખજે આજ કદાચ ચામુંડ બાવડું પગલું છે ને બાપ તો તને ઘડી બે ઘડી રેટો નહીં મેલું બાપ હો સિકોતર રમવા આવ્યા છે એટલે મારે બધાને રાવણ દેવ નો દીકરો શોભાયો એટલે બધાને વિનંતી કે 1-2 મિનિટમાં બધા હાથ ઊંચા કરી નાખો બધા અને માતાજીનો રાહાડો ગાવો છે અને એ રાહાડાની માલિકો તાલી વગાડવાના છે જગદંબા રાહાડે રમતા હોય ને આપણે તાલી વગાડો અને સુરેશભાઈ નખભાઈ રોગ હોય જો ભાગીને ભૂકો ન કરી નાખે ને એટલે માણસ તો મારી દરિયાની સેવ ન કહેવાય બાપે અને એ જગદંબા રાહાડે રમતા હોય પણ કેવા એ રાહાડે રમે માડી બેડા લે રે રમે દરિયાની સેવ માડી રાહાડે રમે
કિશનભાઈ હમણાં 26 તારીખે મહાશિવરાત્રી આવે છે અને સાહેબ જુનાગઢ ની માલિકો જાવ આપણે દિનેશભાઈ રાવટી હોય બધા સમાજની રાવટી હોય અને એમાંની એક રાવટી મારા લક્ષ્મણ બાપુ બારોટ ની રાવટી ભાઈ અને જ્યાં ભજનિયા ગવાતા હોય ગીતડા ગવાતા હોય ભજનિયા ગવાતા હોય ત્યાં કિશનભાઈ કેવું ગવાય એ મોરલી માતે કારો નાદ દો એ વાગરવાની માતે ઉખડિયો દોડો ગયો એ રૂપણ બાવા તો કોને કહેવાય રાહુલભાઈ કોઈ બેન દીકરી અબલાની વાહે ચડ્યા હોય અને એની વાહે ફમી ગયા હોય ને એને સુરવીર કહેવાય એ કોઈ લૂંટારો ગાયું મારીને જાતા હોય અને એની માલિકો કામ આવી ગયા હોય ને એને સુરવીર કહેવાય હા બાકીના હમણાંના સુરવીર નહીં લેવાઈ ગયું હોય બે નેફે બાંધી હોય અને અમદાવાદ થી રાજકોટ હાઈવે ઉપર ચડે ને પછી જોટામાં વેઈ ગયા હોય હા ઈ જાગૃત થઈને પછી એમ કે મારો પારિયો બેહારો એનો પારિયો નહીં ઘરની બારી એનો બેહારાય ભાઈ એ ભલામણા ઢોલ તો ઘણી પ્રકારના વાગે કટેશભાઈ લગ્નનો વાગે આમૈયાનો વાગે ફુલેકાના વાગે પણ એક જ ઢોલ એવો વાગે ગુંગિયો ગોંગિયો ઢોલ વાગે ને તો સુરવીર હોય ને એના રૂવાણા સમ બેઠા થાય અને બસ એના ભાડો લઈ અને એ દુશ્મનનો દાંત વાલે ઢોલ વાગતો હોય ઢીંગાણાનો કેવો વાગે ભાઈ Thank you.
નારી રે અકબર તું સદાની આશા અકબર તું સદાની આશા રાખતો હોય યાર